હરે કૃષ્ણ. કાલે વાત કરતા હતા ને એટલા માટે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન માતાજી મને ફર્સ્ટ આપજો. જી માતાજી. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. યસ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કોણથી આવતો ને માતાજી? હરે કૃષ્ણ. બરાબર અવાજ આવે છે? હા, હવે ક્લિયર આવે છે માતાજી. ઓકે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગોથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના ક્લાસમાં. આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ ખૂબ આનંદ થાય છે. અર્ચના માતાજી, પરેશા પ્રભુજી, દીપિકા માતાજી, દિવ્યેશ પ્રભુજી, સૌનું સ્વાગત છે. આપણે શિલા પ્રભુપાદની જે શિલા પ્રભુપાદના કારણે જ આપણે બધા આજે ગીતાના અભ્યાસક્રમમાં બધા આખા વર્લ્ડના બધા ભેગા થઈ અને ગીતાનો અભ્યાસ કરી રહ્યા છે. તો પ્રભુપાદને આપણે વંદન કરીએ, આપણા ગુરુ મહારાજને, ધર્મેશ્વર પ્રભુજીને, નામાણી પ્રભુજીને, કે જેમના કારણે આજે ઓનલાઈન ક્લાસ આપણે કરી રહ્યા છીએ. તો બધાને યાદ કરી, બધાને પ્રણામ કરીએ અને આપણે શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. આજે બહુ સરસ અધ્યાય છે ધ્યાન યોગ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કૃષ્ણ. આપણે રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ, ખૂબ દિલથી પ્રાર્થના કરીએ કે જેથી કરીને આપણને આજનો અધ્યાય છે એ આપણને સરસ રીતે સમજવામાં આપણને સહાયતા કરે પ્રભુજી. બરાબર છે? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દર્શન માતાજી, હરે કૃષ્ણ તાવી માતાજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વીર પ્રભુજી, અશ્વિન પ્રભુજી, બધાનું સ્વાગત છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપમ સાગર જાતમ સાગર રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા તપ્ત કંચ ગૌરંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय. जगद्गुरु श्रीला प्रभुपाद की जय. नमः ओम विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाचर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, બધાનું સ્વાગત છે. હવે આપણે આજનો અધ્યાય ચાલુ કરતા પહેલા થોડું રિવિઝન લઈ લઈએ. આપણે 1 થી 5 અધ્યાય લેશું, બરાબર? તો પહેલા અધ્યાયમાં કોણ કહેશે આપણે શું ભણ્યા? આજે આપણે કર્મયોગના 6 અધ્યાય એટલે છઠ્ઠો અધ્યાય તરફ લગભગ આપણે છઠ્ઠો અધ્યાય એટલે હવે કર્મયોગના 6 અધ્યાય પતી જશે. તો પહેલા અધ્યાયમાં કહેશે શોર્ટમાં 1 જ મિનિટમાં. હા માતાજી, ધાર્મી માતાજી. યસ, હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે એમાં એવું કહેવાય ને, ધૃતરાષ્ટ્ર અને ગુરુ દ્રોણના સંવાદ વિશે આપણે જાણ્યા. સંજયજી ધૃતરાષ્ટ્રને કે છે એ પણ આપણે સમજ્યા. અને એ મેળા પહેલા એમનું કહેવાય ને
ટોન્ટ મારે છે અને પછી એમની કહેવાય ને અ, એમના વખાણ કરે છે કારણ કે ગુરુદ્રોણ જતા ના રહે એના માટે. જી માતાજી. પહેલા અધ્યાયમાં કોઈ આપણને પૂછે તો અર્જુન, દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર ત્રણની મનસ્થિતિ, સૈન્ય નિરીક્ષણ, બરાબર, સૈન્ય નિરીક્ષણ, બરાબર છે, અને અર્જુનજીનો શંખનાદ. બરાબર, યુદ્ધ શંખનાદ ન લડવાના કારણો. ને જેને કહેવાય કે યુદ્ધ જીતવાના આપણા જે 9 કારણ છે એ અધ્યાય પૂરો. બરાબર. બીજો અધ્યાય એ માતાજી એમાં છે ને 5 પ્રશ્ન જે થાય છે અર્જુનને એના વિશે છે. કરુણા છે, હું પાપ કોઈ આનંદ નથી, હું પાપમાં પડીશ, પછી કુટુંબ નો નાશ થશે અને અનિર્ણયતા. આ 5 પ્રશ્ન અર્જુનને થાય છે કારણ કે કૃષ્ણ ભગવાન કહેવાય ને રથ સામે ભીષ્મ પિતા અને ગુરુદ્રોણની સામે ઉભો રાખે છે, પછી એને આ બધું થવા લાગે છે, કરુણા અને આ બધા 5 પ્રશ્નો. જી માતાજી. અને આપણા પતનના 8 તબક્કા એ પણ ત્યાં શીખ્યા છે. બરાબર. આત્મ સાક્ષાત્કારના લક્ષણો, સ્થિત જી માતાજી. આત્મા અને શરીર કઈ રીતે ભેદ છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો એ પણ બીજા અધ્યાયમાં શીખ્યા. હા, પરમાત્મા અને આત્મા એનો અંશ છે. બીજો અધ્યાય કર્મયોગ. બરાબર છે. ગુહ્ય જ્ઞાન. માતાજી ગુહ્ય જ્ઞાન પણ આવ્યું ને. હા, આત્મા પરમાત્માનું જ્ઞાન. બરાબર. પછી ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આવ્યો. ભગવાને અર્જુનજી એમ કે છે, કન્ફ્યુઝ થઈ જાય છે બીજા અધ્યાયમાં કે હવે મારે શું કરવું, તો ત્રીજો અધ્યાય ભગવાન કે છે, બરાબર, કે કર્મ કરવું. પછી અર્જુનજી વચ્ચે પ્રશ્ન કરે છે ભગવાનને. ભગવાન મસ્ત ઉપદેશ આપતા હતા. અર્જુનજી કે છે કે ભગવાન એવું કેમ થઈ જાય છે કે પાપ થઈ જાય છે ન કરવું હોય તોય, અને પછી ભગવાન એ પાપ કેમ થાય છે તો કે કામ. બરાબર ને. આપણને ખબર છે કે જે આપણામાં જે 3 ગુણો છે, એમાં જે રજોગુણ છે, એમાંથી જે કામ ઉત્પન્ન થાય છે એના કારણે આપણાથી પાપ થાય છે. અને કામ એ ક્રોધ રજોગુણ સમુદ્ભવ વાળા શ્લોક ભગવાન સમજાવે છે. અને પછી ત્યાંથી અર્જુનજીને ભગવાન દિવ્ય જ્ઞાન આપે છે કે કઈ રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી અને ભક્તિ કરવાની છે. ભગવાન એમના વિશે ગીતાનો ઇતિહાસ આપણે 4થા અધ્યાયમાં સમજાવે છે. પછી 5મા અધ્યાયમાં ફરીથી કર્મયોગ. હવે બધા મને એમ સમજાવો કે ત્રીજો અધ્યાય કર્મયોગ અને 5મો અધ્યાય કર્મયોગ, એ બંનેમાં તમને જે પણ ડિફરન્સ લાગતો હોય ફક્ત 30 સેકન્ડમાં બધાએ બોલવાનું, વારાફરતી બધાએ જ બોલવાનું છે. બરાબર. 2 કર્મયોગ આપ્યા, તો 2 કર્મયોગમાં શું ડિફરન્સ છે? એક તો તમારા સામે જ છે સ્લાઇડમાં 5મા અધ્યાયનું. બરાબર છે. તમે પોતે બધા કહી શકો છો કે 2 કર્મયોગમાં શું ફેર છે. યસ પરેશ પ્રભુજી. માતાજી 5મા યોગમાં 5મા જે આપ્યું છે કૃષ્ણ ભાવનામૃત કર્મ છે. કે તમે કોઈ પણ કર્મ કરો ડેઈલી રૂટીનમાં પણ એ કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરો તો એ કૃષ્ણ ભાવનામૃત બની જાય છે. યસ. ત્રીજા અધ્યાયમાં એનું જેને કહેવાય કે 5મા અધ્યાય ત્રીજા અધ્યાય કનેક્શન કરો. અમને માતાજી આપણે અલગ અલગ કર્મો વિશે પણ જાણ્યા અને અકર્મ વિશે જાણ્યા. હું પ્રશ્ન શું પૂછું છું? ભગવાને ત્રીજો અધ્યાય કર્મયોગ આપ્યો, 5મો અધ્યાય કર્મયોગ આપ્યો, તો એ બંને અધ્યાયની વચ્ચે શું સામ્યતા, શું ડિફરન્સ? હરે કૃષ્ણ માતાજી. યસ આરતી માતાજી. હા, ત્રીજો અધ્યાય કર્મયુગ છે, જ્યારે 5મો અધ્યાય કૃષ્ણ ભાવનામૃત કર્મ છે. યસ. એટલે આપણે ભક્તિમાં રહીને કર્મ કરવાનું 5મા અધ્યાયમાં એના વિશે છે. અને પેલું આપણે સકામ કર્મમાં કરીએ છીએ કર્મ. આ રીતે સમજાવ્યું છે બંને અધ્યાયમાં પ્રભુપાદજી. ત્રીજા અધ્યાયમાં ભગવાને સકામ કર્મ વિશે સમજાવ્યું, ભગવાને નિષ્કામ કર્મ પણ સમજાવ્યું. સકામ કર્મ સમજાવ્યું, ભગવાને શું કીધું કે કર્મ ફળનો ત્યાગ કરીને કામ કર. નિષ્કામ કર્મ સમજાવ્યું ને ભગવાને. ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે કે તારે તારા કર્મના ફળનો ત્યાગ કરવાનો છે. બરાબર. કર્મની એકાદી વાર હશે માં ફળ કદાચ ભગવાને ત્યાં પણ કીધું. બરાબર છે. ભગવાને એમ પણ કીધું કે તારે કર્મના ફળ ઉપર આસક્તિ રાખવાની નથી. બરાબર છે. તો એ ભગવાને ત્રીજા અધ્યાયમાં પણ કીધું કે નિષ્કામ કર્મ કરવાનું છે. ત્રીજા અધ્યાયમાં ભગવાન સમજાવ્યું હતું આપણને કે સકામ કર્મ નિષ્કામ કર્મ ભગવાને સમજાવ્યું આપણને. તો 5મા અધ્યાયમાં શું નવું છે એ મને કહો તમે. ભક્તિયુક્ત કર્મ સમજી ગયું. બરાબર છે. એ સિવાય માતાજી અધ્યાય 5 છે એમાં છે ને આપણે જ્ઞાન પણ મેળવવાનું છે અને સાથે કર્મ પણ કરવાનું છે. યસ. ચોથો અધ્યાય સમજી અને ત્રીજા અધ્યાયને ફોલો કરવાનું છે, એટલે 5મો અધ્યાય. બરાબર. ચોથા અધ્યાયને સમજી અને ત્રીજા અધ્યાયમાં જે ભગવાને જ્ઞાન આપ્યું છે એની મિશ્રિત કરીને 5મો અધ્યાય ભગવાન આપી દીધો કે ત્રીજા અધ્યાયમાં નિષ્કામ કર્મ
અને નિષ્કામ કર્મ યોગ બંને વચ્ચે ડિફરન્સ છે. ચલો મને સમજાવો, નિષ્કામ કર્મ એટલે શું, નિષ્કામ કર્મ યોગ, એનું એક્ઝામ્પલ સાથે જો નહીં સમજીએ તો ખબર જ નહીં પડે આપણને. નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મ યોગ બંને વિશે શું ડિફરન્સ આવે છે? અહીંયા જ બધા ગોથા ખાય છે, કર્મ યોગમાં જ ગોથા બધા ખાઈ જાય છે. નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મ યોગ બંને વચ્ચે ડિફરન્સ. યસ પ્રિયા માતાજી. નિષ્કામ કર્મ એટલે કે જેમાં આપણે ફળની ઈચ્છા વગર બસ કર્મ કરીએ, અને નિષ્કામ કર્મ યોગ એટલે આપણે ભગવાન માટે કરીએ, એનું ફળ ભલે નહીં વિચાર્યું પણ એ કામ. યસ હરી બોલ, તમે મ્યુટ થઈ ગયા માતાજી. નિષ્કામ કર્મ એટલે કે દાખલા તરીકે તમને હવે એક્ઝામ્પલ તમે આપી શકો માતાજી, આપવું હોય તો હું તમને એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે કોઈ વ્યક્તિને નિષ્કામ એટલે કે કોઈ ઈચ્છા નથી, વિધાઉટ સ્વાર્થ, વિધાઉટ સ્વાર્થ કોઈ કર્મ કરીએ એટલે નિષ્કામ કર્મ. પણ વિધાઉટ સ્વાર્થ પણ કર્મ કરીએ ને તો પણ આપણને એનું બંધન લાગે છે. કેવી રીતે લાગે છે? તમારી કોઈ ઈચ્છા નથી અને તમે કર્મ કરો છો, છતાં પણ એમાં નિષ્કામ કર્મ યોગ. માતાજી, આપણે એનું ફળ ભગવાનને અર્પિત નથી કરતા, ભગવાનને સેન્ટરમાં નથી રાખતા. યસ, નિષ્કામ કર્મ કરીએ છીએ, ઘણા બધા કરતા હોય છે નિષ્કામ કર્મ, કે ચલો આપણે તો કરવા ખાતે કરી દીધું, આપણે એમાંથી કઈ જોતું નથી, પણ ઊંડે ઊંડે એક ભાવના હોય કે હા મેં આ કર્મ કર્યું, મેં આને સહાયતા કરી. તમે કોઈની સહાયતા કરો છો, એના બદલામાં તમે કઈ લેતા નથી, તમારો કોઈ સ્વાર્થ નથી, છતાં પણ તમારા મનમાં એવી ભાવના આવી જ જાય છે કે મેં આને હેલ્પ કરી, બરાબર. અને ઊંડે ઊંડે આપણે શું કામ કરીએ છીએ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણને એનું ફળ ચોક્કસ મળશે, સારા કર્મનું સારું ફળ મળે. આપણે કહેતા હોય છે ને, શું કહીએ છીએ? સારા કર્મ કરીએ છીએ તો સારું ફળ મળે છે, બરાબર. એ રીતે જ્યારે નિષ્કામ કર્મ યોગ થાય છે ત્યારે આપણને શું થાય છે કે આપણે જે પણ સેવા ભાવના કરીએ, જે પણ આપણે કર્મ કરીએ, બરાબર, એ કર્મનું ફળ જો આજના અધ્યાયમાં પણ આવશે કે એવો કરતા કે ન તો કર્મ ફળનો ત્યાગ કરે છે કે ન તો કર્મ ફળનો સ્વીકાર કરે છે. એટલે થઈ ગયો નિષ્કામ કર્મ યોગ, બરાબર. એમાં એ વ્યક્તિને ત્યારે એવું નથી કે સારું ફળ મળે તો પણ ભલે અને ખરાબ મળે તો પણ ભલે. એમાં શું સમજે છે? એ બંનેમાં ભગવાનનું એ હાથ સમજે છે, અને એના કારણે એ ક્યારેય દુઃખી પણ થતો નથી અને સુખી પણ થતો નથી. આને જ કહેવાય છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, બરાબર. તો નિષ્કામ કર્મ કેવી રીતે કરવું તમે સમજી ગયા ને? નિષ્કામ કર્મ કરવું એટલે કે આપણે કેવી રીતે અકર્મ, નિષ્કામ કર્મ યોગ થશે એટલે એ કાર્ય અકર્મ બની જશે આપણું. નિષ્કામ કર્મ યોગમાં કરેલું કાર્ય, યોગ એટલે શું આપણે આજે સમજશું, બરાબર. કે જ્યારે નિષ્કામ કર્મ યોગમાં કાર્ય થાય છે એટલે ઓટોમેટિક એ અકર્મ થઈ જાય છે, બરાબર. તો આપણે આજે જાણ્યું. અને હવે આજનો અધ્યાય છે અષ્ટાંગ યોગ. તો ભગવાનના ભક્તોમાં અષ્ટાંગ યોગ કોણે કર્યો હતો? ધ્રુવ મહારાજ. ધૃતરાષ્ટ્રે પણ કરેલો ને માતાજી? ધૃતરાષ્ટ્રે પણ કરેલો ને? ધ્રુવ મહારાજ, બરાબર. એની સ્ટોરી પછી દેશું આપણે કઈ રીતે અષ્ટાંગ યોગ કર્યો, બરાબર. તો અષ્ટાંગ યોગ થકી પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે, પણ ઈ માર્ગ કેટલો અઘરો છે તો આજે આપણે એના તબક્કા જોઈશું, બરાબર. ને પછી તમને હું ધ્રુવ મહારાજની સ્ટોરી પણ ત્યારે કહીશ કે કઈ રીતે અઘરું છે, બરાબર. તો અહીંયા આપણે આ ટોટલ 47 છે, તો આપણે આજે લગભગ 25-30 શ્લોક અહીંયા આપણે લેવાની કોશિશ કરશું, બરાબર. અને અલગ અલગ તબક્કા છે એ વાર આપણે સમજીશું. આપણે કે સ્ટાર્ટિંગમાં આપણે કઈ રીતે આસક્તિ કર્યા વિના કર્મ કરી શકીશું આપણે પણ, બરાબર. તો કેવી રીતે શક્ય બને એ આપણે આજે અધ્યાયમાં જોઈશું, બરાબર. ને આજનો અધ્યાય શરૂ થાય છે ડાયરેક્ટ ભગવાનના શબ્દોથી. અર્જુનજી પ્રશ્ન પૂછતા નથી, બરાબર. 5મા અને 6થા અધ્યાયનું જોડાણ કરવા માટે આપણે કીધું તમને કાલે કે 5મા અધ્યાયના આ 2 શ્લોક આપણે આજે લેશું, બરાબર. 9 ને 15, 8 ને 15 થઈ છે, આપણે 9 ને 15 પૂરું થશે. હવે અધ્યાય આપણે હવે ચાલુ કરીએ છીએ, બરાબર. 1 કલાક થશે આપણને. તો 5મા અધ્યાયના આ જે 2 શ્લોક છે, આ બંને શ્લોક છે એ શ્લોકના કારણે 6થો અધ્યાય છે આપણે ચાલુ થાય છે. તો શું છે કે ત્યારે ભગવાન એમ કે છે કે બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને, દ્રષ્ટિને 2 ભ્રમરોને વચ્ચે કેન્દ્રિત કરીને, શ્વાસ અને ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયને વશમાં રાખીને મોક્ષપતિ રાખનાર લક્ષ્ય રાખીને એ યોગી છે ને ઈચ્છા ભયથી ક્રોધથી રહિત થઈ જાય છે. અને આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે.
હવે ભગવાન આજના અધ્યાયમાં ખરેખર યોગી કોને કહેવાય એ આપણને સમજાવે છે. એટલે પહેલા આપણે એ શ્લોક લઈશું. ભગવાન શું કહે છે કે 6.47 યોગી નામ અપી સર્વેસામ મદ ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં સમે યુક્ત તમો મતઃ. તો મારા મતે સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? તો ભગવાન શું કહે છે? યોગી નામ મતિ સર્વેસામ મદ ગતેન અંતરાત્મના, અંતરાત્મામાં મારું ભજન કરે છે. શું? શ્રદ્ધાથી. કેવું? શ્રદ્ધાપૂર્વક જે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે એ સર્વશ્રેષ્ઠ યોગી છે. એટલે આપણે જયારે યોગી કહેશું તો સર્વશ્રેષ્ઠ યોગી કોણ કહેવાશે? તો કે ભક્ત યોગી. તો અહીંયા જયારે યોગીની વાત થાય છે તો આપણે પહેલા ભક્તની જ વાત કરીશું. તો અહીંયા જે વાત થાય છે એ અષ્ટાંગ યોગીની વાત થાય છે. એ લોકો શું કરે છે? તો આ રીતે એ લોકો પોતાની દ્રષ્ટિ છે, પોતાનું ધ્યાન છે, આ બંને જે આપણી ભ્રમર છે એની વચ્ચે સ્થિર કરે છે અને પોતાના ઇન્દ્રિયના વિષયો, હવે વિષય કયા મને કહેશો તમે લોકો? ઇન્દ્રિયના વિષયો કોને કહેવાય? યસ, હરે કૃષ્ણ. યસ માતાજી. સૂંઘવું, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા. નહીં, આપણા વિષયો, ઇન્દ્રિયના વિષયો કયા છે? જે ઇન્દ્રિયોથી આપણે વર્ક કરીએ છીએ અને એને આપણે અનુભવીએ છીએ એને વિષય કહેવાય. આંખથી જોવું, કાનથી સાંભળવું, જીભથી આપણે ટેસ્ટ લેવો, શબ્દ. યસ પ્રભુજી, શૈલેષ પ્રભુજી વેલકમ. તો જ્યારે આપણે આપણા જે આ વિષય છે એ વિષયોને પ્રતિ આપણે અનાસક્ત થઈ જઈએ છીએ, એ વિષયોને આપણે એને ટચ પણ કરતા નથી અને આપણે આવું ધ્યાન કરીએ છીએ. કેવી રીતે? તો કે શ્વાસ ઉચ્છ્વાસને આપણે રોકી રાખીએ છીએ. ત્યારે શું થાય છે? ત્યારે આપણે અષ્ટાંગ યોગની સાધના કરવા માટે આપણે પોતે લાયક બની જઈએ છીએ. તો હવે તમે મને કહો, આમાંથી આપણે કેટલા આવું કરી શકીશું? કેટલા જણા આપણે આવું કરી શકીશું? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર? છતાં પણ ભગવાન શા માટે અષ્ટાંગ યોગ તો પછી આજે આપણને આપે છે? આવું આપણે કરી શકતા નથી, છતાં પણ આપણા માટે ભગવાન અષ્ટાંગ યોગ લઈને આવી રહ્યા છે. શા માટે? આમાં તમે જવાબ અહીં આપેલા છે તમને કે અષ્ટાંગ યોગથી પણ પરમાત્મા પ્રાપ્ત થઈ શકે છે, એકાગ્રતા વધે છે, જ્ઞાન વધે છે, આપણને શરીર નથી આત્માથી ખબર પડે છે. બરાબર છે? હજી એક કારણ છે ભગવાન અષ્ટાંગ યોગ આપે છે એનું. યસ પ્રિયા માતાજી. ભગવાન બધા રસ્તા પણ બતાવવા માંગે છે અને એ પણ જણાવવા માંગે છે કે સૌથી ઈઝીમાં ઈઝી છે તો ભક્તિ યોગ છે. અષ્ટાંગ યોગ ની બધા બીજા બી છે. હરી બોલ, હરી બોલ. જો આપણે પણ આપણે બધાને છે ને કેવું છે ખબર છે કે આપણે કંઈ પણ પ્રાપ્ત કરીએ ને, કંઈ પણ જ્ઞાન લઈએ ને, તો એમાં આપણો ફાયદો કયો છે અને સારું કયું છે, હું જે કરું છું એ શ્રેષ્ઠ છે કે નહીં, એ આપણે જોવું હોય તો શ્રેષ્ઠ છે કે નહીં જોવા માટે આપણે સરખામણી કરવી પડે ને. કંઈ પણ સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે શ્રેષ્ઠ શું છે. તો એટલા માટે ભગવાન ભગવદ ગીતામાં એમ સમજવા માંગે છે કે હું તમને બધું જ જ્ઞાન આપું છું. શ્રેષ્ઠ શું છે પછી ભગવાન પોતે જ આપણને કહે છે કે આ શ્રેષ્ઠ છે. અને પછી આપણને ખબર પડે છે જ્યારે આપણે એ પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે. હજી પણ ત્રીજું એક કારણ છે કે શું કારણ છે કે અષ્ટાંગ યોગ ભગવાન આપે છે? ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ થાય અને મન સ્થિર થાય એટલે. યસ, 3 કારણ છે અષ્ટાંગ યોગ આપવાના. 2 તમને મેં કીધા, હજી ત્રીજું એક કારણ છે અષ્ટાંગ યોગ આપવા માટેનું કે દરેક વ્યક્તિ છે ને અલગ અલગ પ્રકારના. યસ માતાજી. હા, અર્જુને એમ કહ્યું હતું કે હું જંગલમાં જતો રહું આ બધું મૂકીને. એટલે આપણા ભગવાન એમ બતાવવા માંગતા હતા કે આ બધું કઠિન માર્ગ છે જે યોગ દ્વારા જે ભગવાનને પ્રાપ્તિ કરવાની છે, એના માટે ભગવાને અષ્ટાંગ યોગ બતાવેલો હશે. જી માતાજી, હરે ખૂબ કૃષ્ણ માતાજી. ધન્યવાદ. બધાની એકદમ વાત સાચી છે. જો દરેક ભગવદ ગીતાનું જ્ઞાન છે એ દરેક યુગ માટે છે, દરેક વ્યક્તિ માટે છે. તો દરેક વ્યક્તિના અલગ ઘણી રસ્તા હોય છે જવાના. આપણે દિલ્હી જવું હોય તો દિલ્હી જવા માટે ઘણા રસ્તા છે. બરાબર છે? તો આપણે ક્યાં તો દિલ્હી જવા માટે આપણે ચાલતા પણ જઈ શકાય, ગાડામાં જઈ શકાય, રથમાં જઈ શકાય,
રિક્ષામાં જઈ શકાય, કારમાં જઈ શકાય, પ્લેનમાં જઈ શકાય, ટ્રેનમાં, બધી રીતે જઈ શકાય છે. બરાબર? તો કોઈને કેવી રીતે જવું છે, દરેક વ્યક્તિની અલગ અલગ ઈચ્છા છે. બરાબર? અને આપણને 12મા અધ્યાયમાં પણ સમજીશું અને આપણે આજે પણ સમજીશું કે ભગવાન સુધી પહોંચવા માટે ઘણા રસ્તા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈ શકીએ છીએ. ડાયરેક્ટ લિફ્ટમાં પણ જઈ શકીએ છીએ. બરાબર છે? તો એ રીતે કઈ વ્યક્તિને શું ગમે છે, બરાબર, આપણને ખબર છે કે આપણે 3 ગુણો પ્રમાણે કાર્ય કરતા હોઈએ છીએ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. તો જે પ્રમાણે આપણે ગુણ હશે એ પ્રમાણે આપણે કાર્ય કરશું, એ રસ્તો આપણે ચોઈસ કરશું. બરાબર? અને એ રીતે ભગવાન આપણને અલગ અલગ યોગ અહીંયા આપણને આખી ગીતામાં સમજાવે છે. તમને બધાને 3 વસ્તુ યાદ રહેવી જોઈએ, લખી નાખજો કે શા માટે અષ્ટાંગ યોગ પણ ભગવાન આપે છે. બરાબર છે? તો હવે ભગવાન બોલે છે. ભગવાન શું કે છે કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે. હવે તમે કોઈએ કદાચ સર્ચ કર્યું હોય તો મને કહેજો કે ભગવાને કેટલી વાર કીધું કે ફળ પ્રત્યે આસક્ત નહીં રહેવું. આ વસ્તુ 1 થી 5 અધ્યાય સુધીમાં, બીજા અધ્યાયથી 5મા અધ્યાય સુધીમાં ભગવાન કેટલી વાર બોલ્યા છે. શ્લોક કોઈને પાસે ટાઈમ હોય તો મારી પાસે ટાઈમ નથી, મારે આ જોવું છે, મારે આ જાણવું છે કે ભગવાન કેટલી વખત કહે છે કે ફળ પ્રત્યે આસક્ત નથી રહેવાનું, નથી રહેવાનું, નથી રહેવાનું. બરાબર છે? કર્મણ્યેવ અધિકારસ્થ મા ફલેષુ કદાચન. તો એટલા માટે કે ભગવાન કેટલા બધા શ્લોકમાં કહે છે કે કર્મના ફળ પ્રત્યે આસક્ત નથી રહેવાનું. બોલવાની સ્ટાઇલ અલગ અલગ છે ભગવાનની. ઘણી વખત ભગવાન શું કહે છે કે તું કર્મના ફળ મને અર્પણ કર, પછી કહે છે કર્મના ફળ પ્રત્યે અનાસક્ત રહે. બરાબર? તો આવા શ્લોક છે એ તમે શોધો કે કેટલા ભગવાને આપ્યા છે. વારંવાર કીધું છે કે ભગવાને આપણને વારંવાર કીધું છે કે તમારે કર્મ તો કરવાનું જ છે, કર્મના ફળ પ્રત્યે અનાસક્ત રહેવાનું છે. અને ભગવાન કહે છે એ જ સંન્યાસી છે અને એ જ સાચો યોગી છે. તો આપણે પણ ગૃહસ્થ ધર્મ બજાવતા જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, કર્મ કરીએ છીએ અને કર્મના ફળ પ્રત્યે જ્યારે આપણે આસક્તિ નથી રાખતા, ત્યારે આપણે પણ સંન્યાસી પણ અહીં કહેવાય છે અને આપણે પણ યોગી કહેવાઈએ. બરાબર? એના માટે ભગવાન અર્જુનજીને કહે છે કે તારે જંગલમાં જવાની કઈ જરૂર નથી. એ આપણને પણ માઇન્ડમાં એવો કોન્સેપ્ટ છે કે સંન્યાસી એટલે કે બધું ત્યાગ કરી દેવાનું અને જંગલમાં જતું રહેવાનું. તો ખરેખર સંન્યાસી કોને કહેવાય? તો સંન્યાસી એને કહેવાય કે જ્યારે એ સંન્યાસી છે એને સંન્યાસ ધારણ કરે છે કે ત્યારે એને ખબર પડે છે કે મારા માટે ભગવાન સિવાય કોઈ આધાર નથી. બરાબર? સંન્યાસ જ્યારે કોઈ ધારણ કરે છે તો એના 6 લક્ષણ જે છે સંન્યાસીને, જે ભગવાન પ્રત્યેની આસક્તિના જે છે એ એનામાં ડેવલપ થાય. અને એમાં પહેલો ગુણ છે અભયમ, કે જ્યારે એનામાં અભયમ ગુણ ડેવલપ થાય કે એને ભગવાન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા થઈ જાય કે ભગવાન દરેક કન્ડિશનમાં એને રક્ષણ કરશે, ત્યારે એ સંન્યાસ લઈ શકે છે. અને સંન્યાસ લીધા પછી એને કરવાનું છે શું? હિમાલયમાં જઈને તપ કરવાનું છે? ના. સંન્યાસીનું કર્તવ્ય શું છે? કોઈ કહેશે મને? સંન્યાસીનું કર્તવ્ય શું છે સંન્યાસ ધારણ કર્યા પછી? હરે કૃષ્ણ માતાજી, હું કહું? હા જી માતાજી, કોઈ બી બોલી શકો છો. હા, સંન્યાસીનું કર્તવ્ય એ છે કે એ સંસારમાં જે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો એના ફળ સ્વરૂપે એના સંસારના લોકોને ભગવાનની ભક્તિ આપવાની હોય છે. હરી બોલ. તો એ એના પોતાનું ગુજરાન સંસારમાંથી ભિક્ષા માંગીને ચલવી શકે, નહીં તો એ સંન્યાસી કહેવાય નહીં, એ ઢોંગી જ કહેવાય. હરે કૃષ્ણ. સંન્યાસીનું કર્તવ્ય છે માર્ગ ભૂલેલા લોકોને માર્ગ બતાવો. બરાબર? એ સંન્યાસી નથી. ભગવાન શું કહે છે કે જે પોતાના માટે અગ્નિ પણ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. અહીંયા અગ્નિ પ્રગટાવતો નથી એટલે કે આમ જ્યારે અગ્નિ પ્રગટાવવાના 2 અર્થ થાય છે. એક તો યજ્ઞ કરતી વખતે આપણે અગ્નિ પ્રગટાવવો પડે છે. બરાબર? યજ્ઞ કરીએ ત્યારે. અને આપણું યજ્ઞ એટલે શું? તો આપણે આગળ સમજી ગયા કે યજ્ઞ એટલે કે આપણી ફરજ પણ થાય છે, યજ્ઞ એટલે યજ્ઞ પણ થાય છે, યજ્ઞ એટલે ભગવાનનું નામ પણ છે. તો એવી વ્યક્તિ છે કે જે યજ્ઞ પણ કરતો નથી અને આપણે જ્યારે આપણા માટે
અન્ન આપણા ભોજન માટે આપણે જ્યારે કંઈક રસોઈ બનાવીએ ત્યારે પણ અગ્નિ પ્રગટાવવો પડે છે. તો એવો વ્યક્તિ છે કે પોતાના માટે પણ અગ્નિ પ્રગટાવતો નથી, કે પોતાના માટે પણ કર્તવ્ય કર્મ કરતો નથી, તો આને ભગવાન કહે છે કે એને યોગી કહેવાતો નથી. એટલે આ શ્લોક ઉપરથી આપણે એમ કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે એને કર્મ તો કરવું પડે છે, બરાબર. અને આપણે સમજી ગયા કે કેમ કર્મ કરવું પડે છે. હવે આપણે બધાને મોઢે થઈ ગયું હશે કે કેમ કર્મ કરવું પડે છે આપણે બધાને. કોઈ પણ વ્યક્તિ સ્વભાવ છે કર્મ મારો સ્વભાવ કરવાનો. છે. યસ આદિ બોલ. જો ઘણા બધા લોકો છે એ ભક્તિ શાસ્ત્રી કરે છે ને તો એ લોકોને હજી આ આન્સર નથી આવડતો, બરાબર. ઘણા છે લેવલ 5 માં આવે છે ને તો પણ એમને આન્સર નથી આવડતો કે શા માટે આપણે એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતા નથી. તો આત્માનો આ સ્વભાવ છે, સક્રિય છે, બરાબર. આપણે સૂતા હોય, આપણે બેભાન હોય છતાં પણ આપણે શું લઈએ છીએ? શ્વાસ લેતા હોઈએ છીએ, બરાબર. તો આ રીતે આત્માનો સ્વભાવ છે. અને એ રીતે આપણે છે ક્યારે પણ આપણે જયારે કોઈ વખત છે કર્મ કર્યા રહી શકતા નથી. તો હવે ભગવાન અષ્ટાંગ યોગ આપે છે, એ રીતે આપે છે કે આપણે ધ્યાન દ્વારા, આ ધાર્મિક માતાજીને પણ ખબર છે કે ધ્યાન કરવું એટલે શું, બરાબર. તો કે ધ્યાન દ્વારા આપણે છે એ કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ કરી શકાય, બરાબર. તો ભગવાન સમજાવે છે કે સંન્યાસ એને કહેવાય છે કે જે તું એમ કે યોગ એટલે કે પરબ્રહ્મ સાથે યુક્ત થવું. કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય યોગી થઈ શકતો નથી. હવે તમે સમજો કે યોગ એટલે શું, એ પહેલા તમે બધાને એક કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે યોગ એટલે શું અને યોગી એટલે શું. યોગ એટલે શું? ચલો ધારી માતાજીને ખબર હશે. યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન. યસ. અને યોગ વાળા ટીચર આપણા છે આજે હાજર? પેલા માતાજી હતા, આઈ થિંક મીનાક્ષી માતાજી. યોગ ટીચર હાજર છે માતાજી? હા માતાજી, હમણાં જ જોઈન થયા છે. મીના માતાજી. મીરા માતાજી, મીના માતાજી. હા, તમે યોગની વ્યાખ્યા કરો. તમે યોગની વ્યાખ્યા કરો માતાજી. તમે યોગ ક્લાસ ચલાવો છો. તમે યોગ કોને કહો છો? અહીંયા ભગવાન કહે છે કે એને જ યોગ કહેવાય છે કે જે ભગવાન સાથેનું જોડાણ કરી શકે છે, બરાબર. એને જ યોગ કહેવાય છે અને એવી વ્યક્તિને યોગી કહેવાય છે. તો શા માટે? તો ભગવાન એમ કે છે કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય યોગી થઈ શકે નહીં. ઇન્દ્રિય તૃપ્તિ આપણે કરવાની જ છે, કારણ કે એ તો આપણે કરવાના જ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય એ ઇન્દ્રિય તૃપ્તિ કરે એટલે કે આપણે ગૃહસ્થ ધર્મ છીએ તો ગૃહસ્થ ધર્મ પ્રમાણે આપણે આપણા વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે ઈચ્છા કરીએ અને એ પ્રમાણે આપણે જ્યારે એની તૃપ્તિ કરીએ તો ઇન્દ્રિય તૃપ્તિની જ્યારે ઈચ્છા કરીએ અને ઇન્દ્રિય તૃપ્તિ કરીએ બંને વસ્તુ અલગ છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રસાદ લે છે આપણે, બરાબર. તો પ્રસાદ લે છે તો ત્યારે એને ઈચ્છા નથી હોતી કે હું મારી ઇન્દ્રિયની તૃપ્તિ કરું અને પ્રસાદ લેતો હોય છે. પણ કોઈ વ્યક્તિ એવો છે કે ફક્ત ને ફક્ત ઈચ્છાઓ કર્યા કરે છે, પછી એને મળે કે ન મળે. અને આને કહેવાય છે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ, કે એને ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની ઈચ્છાઓ કર્યા જ કરે છે, પછી એને મળે કે ન મળે. જ્યારે કોઈ ભક્ત હોય, બરાબર, ઇન્દ્રિય તૃપ્તિ તો કરે છે પણ એને ઈચ્છા નથી હોતી. સમજમાં આવે છે? ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા અને અનિચ્છામાં શું ફેર પડે છે, બરાબર. કોઈ ભક્ત હોય એ 56 ભોગનો પ્રસાદ લેતો હોય છે, છતાં એની એવી ઈચ્છા નથી હોતી કે ઇન્દ્રિય તૃપ્તિ કરે, પણ ઇન્દ્રિય તૃપ્તિ થઈ રહી છે. જ્યારે કોઈ ભક્ત હોય ટેસ્ટી પકવાન ખાય છે, ભગવાનનો પ્રસાદ આરોગે છે, તો એની ઇન્દ્રિય તૃપ્તિ તો થાય છે ને, ઈચ્છા નથી ત્યાં એની. પણ કોઈ એક વ્યક્તિ એવો છે કે જે વ્યક્તિ છે ઈચ્છા જ કર્યા રાખે છે, તૃપ્તિ થાય કે ન થાય, બરાબર. તો જે વ્યક્તિ એવો છે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ કરે છે, બરાબર, તો ત્યારે એ વ્યક્તિ યોગી થઈ શકે છે. ન કરે તો નહીં થઈ શકતો. અહીંયા હું તમને ઊંધું સમજાવું છું. જ્યારે આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ કરીશું ને તો યોગી કહેવાશે. ઇન્દ્રિય તૃપ્તિ તો કરવાની જ છે. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? કે આપણે ભગવાનનો પ્રસાદ તો લેવાનો જ છે, ખ્યાલ આવ્યો? ભગવાનનો પ્રસાદ તો લેવાનો છે, પણ એમાં આપણે આસક્તિ નથી રાખવાની કે હા હો, દાખલા તરીકે ભગવાનના 56 ભોગ થયા હોય, બરાબર, તો મારે તો છે ને પેલો હલવો જ ખાવો છે, અથવા તો રબડી આવે ને, અલગ રબડી હોય, એ રબડી ડોલની રાહ જોવે. એ રબડી ડોલ આવે ને તો ઓલો એ પ્રસાદ મારે ખાવો છે. તો આને કહેવાય તૃપ્તિ.
બરાબર છે. પણ જ્યારે ભક્ત એવો છે કે જે પણ પ્રસાદ આવે એ પોતે આરોગવા તત્પર છે. પછી ટેસ્ટ આવે કે ટેસ્ટ ન આવે, સમજી ગયા કે ન સમજી ગયા? થોડુંક સમજવું થોડુંક અઘરું છે, પણ મેં પ્રયત્ન કર્યો છે. ન સમજે તો આપણે પછી સમજાવશું, બરાબર છે? તો ભગવાન એ કહે છે કે ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગ બંને છે એ ત્યાગ તરફ દોરી જાય છે. શા માટે આવું થાય છે? ભક્તિમાં પણ ત્યાગ છે, અષ્ટાંગ યોગમાં તો છે જ. કારણ કે આપણે જોશું કે અષ્ટાંગ યોગ કરવા માટે યમ, નિયમ, આસન, બરાબર, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, આવા 8 અંગ છે. એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. શું પ્રયત્ન કરવાનો છે? ત્યાગ કરવાનો. તમે જ્યારે અષ્ટાંગ યોગ ચાલુ કરો એટલે શરૂઆત થશે ત્યાગથી, બરાબર? તો પછી અષ્ટાંગ યોગમાં તો ત્યાગ મળે જ છે. ભક્તિમાં કેવી રીતે ત્યાગ આવે છે મને કોઈ કહી શકશે? ભક્તિ પણ તમને ત્યાગ તરફ ક્યારે દોરી જશે? વધારે જાપ કરવાથી. યસ, જો બધી જ ઇન્દ્રિયો ભગવાનની અંદર લગાવવાથી. યસ, ભક્તિમાં પણ ત્યાગ મળી જાય છે ઓટોમેટિક. ભક્તિમાં વૈરાગ્ય મળી જાય છે. ભક્તિ કરવાથી જ્ઞાન પણ મળી જાય છે. શા માટે? જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્રો છે. ભાગવતની અંદર આવે છે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્રો છે. જ્યારે આપણે ભક્તિ કરીશું ને તો જ્ઞાન વૈરાગ્ય ઓટોમેટિક આવી જશે, કરવા નહીં પડે. તો આપણે અત્યારે જ્ઞાન લઈ રહ્યા છીએ, તો શા માટે જ્ઞાન લઈ રહ્યા છીએ? તેર માધ્યમમાં સમજીશું. ચલો વાંધો નહીં, કારણ કે ટાઈમ જતો રહેશે આપણો. તો જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ને ત્યારે ત્યાગ તો આવી જ જાય છે, અને અષ્ટાંગ યોગમાં પણ ત્યાગ થઈ જાય છે, અથવા તો ત્યાગ કરવો પડે છે. તો બંને વસ્તુ છે, ભક્તિ અને અષ્ટાંગ યોગ, બંને વસ્તુ આપણને ત્યાગ તરફ લઈ જશે. હવે અહીંયા આપણે ફક્ત અષ્ટાંગ યોગ સમજવાનો છે. જો સમજાય તો ઠીક છે, અષ્ટાંગ યોગ ન સમજાય તો ચિંતા નથી કરવાની, બરાબર? આપણે એ કરવાનો નથી. આપણે શું કરવાનું છે? આપણે ભક્તિ યોગ કરવાનો છે. એટલા માટે આપણે આગળ તમને 12મા અધ્યાયમાં સમજાશે કે કેમ ભક્તિ યોગ શ્રેષ્ઠ. ભગવાન દરેક અધ્યાયમાં ભક્તિ યોગને શ્રેષ્ઠ કેમ કહે છે, પણ અહીંયા અષ્ટાંગ યોગ આપણે સમજી લઈએ, બરાબર? તો ભગવાન શું કહે છે કે જે કોઈ નવો વ્યક્તિ હોય, સાધક હોય, બરાબર, એનો જે પ્રથમ તબક્કો હોય ત્યારે એને કહેવાય છે યોગા રુરુક્ષ. આપણે પણ નવી નવી ભક્તિ કરીએ ને ત્યારે આપણે પણ યોગા રુરુક્ષ કહેવાય. આપણે કે જ્યારે કોઈ નવી ભક્તિની શરૂઆત કરે એનું પ્રથમ સ્ટેજ છે, એને યોગા રુરુક્ષ કહેવામાં આવે છે. ભગવાન એ સમજાવે છે. અને જ્યારે એ ભક્તિમાં ઉન્નત થઈ જાય, યોગની અંદર એ યોગમાં સવાર થઈ જાય, આપણે કહીએ ને કે ઘોડા ઉપર સવાર થાય એટલે એને કે અસવાર થઈ જાય, બરાબર? સવાર થઈ જાય એને સવારી કહેવામાં આવે છે, બરાબર? તો જ્યારે કોઈ વ્યક્તિ યોગની અંદર સવાર થઈ જાય છે ત્યારે એ યોગમાં ઉન્નત થઈ જાય છે, એટલે એને કહેવાય છે યોગારૂઢ. યોગામાં સવાર થઈ ગયો, યોગની અંદર સવાર થઈ ગયો એટલે કહેવાય છે યોગારૂઢ. ન સમજણ પડે તો ચિંતા ન કરતા. યોગા આ બંને તબક્કા છે, પ્રારંભના તબક્કા છે અને પછીના તબક્કા છે. આ 2 તબક્કા છે, ભગવાન સમજાવે છે ખાલી અર્જુનજીને. તો હવે આજે આપણે કઈ રીતે અલગ અલગ કર્મ કરતા કરતા ભક્તિ પર પહોંચી શકીએ છીએ, અહીંયા ભગવાન આપણને સમજાવે છે, બરાબર? તો 6.3 ની અંદર જો સમજવું હોય આપણે, તો આપણે ત્રીજા અધ્યાયમાં સમજી ગયા સકામ કર્મ, બરાબર? પછી સકામ કર્મ આપણે કરવાનો છે તો ભગવાન કહે છે કે કર્મના ફળનો ત્યાગ કરો. પછી કર્મના ફળનો ત્યાગ કર્યા પછી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આપણે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, બરાબર? દિવ્ય જ્ઞાન લીધા પછી આપણે શું કરવાનું છે? તો કે દિવ્ય જ્ઞાન લઈ અને જો અષ્ટાંગ યોગ આપણે કરવો હોય તો અષ્ટાંગ યોગની શરૂઆત જ બ્રહ્મચર્યથી થાય છે. કોઈ પણ વ્યક્તિ અષ્ટાંગ યોગની સાધના શરૂઆત કરે તો એમાં બ્રહ્મચર્યનું પાલન સૌથી પહેલા કરવું જરૂરી છે, બરાબર? તો એ થશે. પછી આપણે શું કરીશું કે એ જ્ઞાન પ્રાપ્ત કરી અને અષ્ટાંગ યોગ દ્વારા આપણે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરી શકીએ છીએ. અને એમ કરીએ પછી આપણા હૃદયમાં ભગવાન, જેને કહેવાય કે સાક્ષાત્કાર થાય છે. ઇન્દ્રિયોના નિયંત્રણ કરી અને તપ કરવાથી ભગવાનનું આપણામાં સાક્ષાત્કાર પણ થાય છે, અષ્ટાંગ યોગથી પણ થાય છે. પણ એમાં આપણને ભગવાન સમજાવે છે કે આપણા અનેક જન્મો જતા રહે છે અને પછી આપણને ભગવાનની ભક્તિ મળે છે. તો પછી આપણે પેલો શ્લોક સમજીશું, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ હિ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. તો આ જ્ઞાન છે એ જ્યારે આપણે પ્રાપ્ત થાય છે ને, જ્યારે મને અને તમને આ જ્ઞાન થઈ ગયું કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એ જ બધું જેને કહેવાય કે આપણા માટે સર્વસ્વ છે, એ આપણે જ્યારે જાણી જઈએ છીએ
તો એનો અર્થ એમ કે આપણે આગલા જન્મમાં અષ્ટાંગ યોગ પણ કરી લીધો છે, આપણે જેને કહેવાય કે તપ પણ કરી લીધું છે, આપણે બધું કરી અનેક જન્મો લઈને પછી આજે આપણને ખબર પડી છે કે ભગવાન કોણ છે. તો મેં અને તમે અષ્ટાંગ યોગ પણ કરી લીધો છે, આપણને નથી ખબર. તો હવે શ્રેષ્ઠ કયું કહેવાય? આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવું કે ડાયરેક્ટ ભક્તિ કરવી? આપણને 12મા અધ્યાયમાં ભગવાન સમજાવશે અને આજે પણ આપણે સમજીશું કે કઈ રીતે જે ભગવાન આપણને સમજાવે છે એ કરવું કેવી રીતે ઈઝી છે. બરાબર? તો હવે ભગવાન સમજાવે છે કે કઈ રીતે કોઈ મનુષ્ય બધી જ ભૌતિક ઈચ્છાનો ત્યાગ કરે અને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે અને ન તો સકામ કર્મમાં પરવાય, ત્યારે તે યોગારૂઢ થાય છે. યોગમાં ઉન્નત, યોગારૂઢ ઉચ્ચતે. યોગારૂઢ ક્યારે થાય છે? યોગમાં ઉન્નત ક્યારે થાય છે? કે એ વ્યક્તિને જ્યારે યોગની સાધના ચાલુ કરવી હોય તો પહેલા મેં તમે શું કીધું? સૌથી પહેલા ચાલુ કરવાનું છે બ્રહ્મચર્યનું પાલન. પછી શું કરવાનું છે? બધી ઈચ્છાનો ત્યાગ, ભૌતિક ઈચ્છાનો ત્યાગ. બરાબર? પછી ક્યારેય પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ નથી કરવાનું. સકામ કર્મ એટલે શું? મને કોઈ કહે સકામ કર્મ એટલે શું? સારા સારા કર્મો માતાજી. સારા કર્મો, સકામ ઈચ્છા સાથેની કામના, ફળની ઈચ્છા સાથે. ફળની ઈચ્છા સાથેનું કર્મ એટલે એને કહેવાય સકામ કર્મ. એક સ ની આવું યાદ રાખવાનું, કામના ઈચ્છા, કામના એટલે ઈચ્છા. બરાબર? તો જ્યારે સ એટલે કે સાથે, કામના સાથે કોઈ કાર્ય કરીએ તો સકામ કર્મ. બરાબર? હવે એક અહીંયા જે વાત થાય છે, કેવા સકામ કર્મની વાત થાય છે? એમાં પણ બે કર્મ હોય સકામ કર્મમાં. એક તો આપણી એવી ઈચ્છા સાથે કર્મ કરીએ કે આપણે સારા સારા કર્મ કરીએ. સકામ કર્મ તમે કીધું માતાજી એમ સારા કર્મો, તો કે એને કહેવાય કે પુણ્યશાળી કર્મ, પુણ્ય કર્મો. બરાબર? અને એ કર્મ આપણે એટલા માટે કરીએ છીએ કે પુણ્ય કર્મ કરીએ એટલે આપણને સારું સારું ફળ પ્રાપ્ત થાય. બરાબર? તો એ પુણ્ય કર્મ કરવા માટે જ્યારે આપણે પરોવાઈએ ત્યારે કહેવાય સકામ કર્મ. બરાબર? તો જે વ્યક્તિ યોગારૂઢ થયેલો હોય એ ક્યારે પુણ્ય કર્મ પણ કરતો નથી, ત્યારે એ છે યોગારૂઢ થઈ શકે છે. બરાબર? તો અહીંયા આ બે વસ્તુ આપણે જોઈ લીધી કે કઈ રીતે આ બે વસ્તુ આપણે કરવાની છે. બરાબર? તો હવે ભગવાન સમજાવે છે 5મા શ્લોકથી 9મા શ્લોકમાં આપણને સમજાવવામાં આવે છે કે કઈ રીતે કર્મને છોડી દેવાનું છે. બરાબર? કર્મમાં કેવી રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિ અષ્ટાંગ યોગની સાધના કરે છે ત્યારે એ વ્યક્તિને કઈ રીતે કર્મ નથી કરવાનું. બરાબર? તો અહીંયા ભગવાન સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે પોતાના જે મન છે, બરાબર, એની સહાયતાથી એ પોતે પ્રગતિ કરી શકે છે. તો અહીંયા આ શ્લોકમાં ભગવાન કહે છે કે મન જે આપણું જ્યારે શત્રુ પણ થઈ શકે છે અને મન છે આપણું મિત્ર પણ થઈ શકે છે. તો કઈ રીતે? જ્યારે આપણે મનને આધીન થઈ જઈએ ને, જેવી રીતે ગુણને આધીન થઈ જઈએ એવી રીતે આપણે આપણા મનને આધીન કાર્ય કરીને ત્યારે આપણું મન શત્રુ બની જાય છે. અને જ્યારે આપણે મનને પ્રમાણે કાર્ય ન કરવા દઈએ ત્યારે મન આપણું મિત્ર બની જાય છે. બરાબર? અને આના માટે તમારે ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો છો કે કઈ રીતે આપણે આપણા મનને જ્યારે સ્વચ્છંદ રીતે કાર્ય કરવા દઈએ છીએ ત્યારે આપણને ઘણા બધા અલગ અલગ ખરાબ પરિણામ બનતા હોય છે. બરાબર? 5 ઘોડાવાળું ચિત્ર આપણે યાદ રાખવાનું કે જ્યારે લગામ છે હાથમાં નથી રહેતી મનરૂપી, ત્યારે જે આપણા જે 5 ઇન્દ્રિયો છે ઘોડારૂપી એ અલગ અલગ દિશામાં ભટક્યા રાખે છે. અને એના કારણે એ ક્યારે આ જન્મમાં સુખી નથી રહેતો અને ક્યારે પછીના જન્મમાં સુખી રહેતો નથી. તો એટલા માટે આપણે આપણા મનને શા માટે કંટ્રોલ કરવું જોઈએ? અહીંયા તો અષ્ટાંગ યોગ કરવાનો છે એટલા માટે, પણ જ્યારે આપણે ભક્તિ પણ કરવી છે તો એ વખતે પણ આપણે આ શ્લોક છે આપણે આપણા જીવનમાં ઉતારવો પડશે. કારણ કે મન છે કેવું છે તમને ખબર છે? આપણે શું કહેતા હોય છે મન માટે? આપણામાં ગુજરાતીમાં કેવી કહેવત છે મન માટેની? મન કેવું કહેવાય? ચંચળ. પછી મન આપણે કહેતા હોય છે મન માકડા જેવું છે. મન માકડું છે. હા, મન માકડું છે. તો હવે હું તમને કહું એનથી વિશેષ પણ છે મન. માકડું સારું કહેવાય. તો કે આચાર્ય સમજાવે છે કે આપણું મન એટલું બધું ખરાબ છે, એટલું ચંચળ છે કે માકડું હોય ને એને તમે દારૂ પીવડાવી દીધો હોય તો કેવી કાર્ય કરે? જો માકડું છે ને બહુ અટપટું હાલચાલ કરે, કન્ટિન્યુઅસ વર્ક કરતું હોય, પણ એને દારૂ પીવડાવી દીધો હોય તો વધારે કામ કરે. હવે આચાર્ય સમજાવે આપણને કે એના કરતા બી મન વધારે ખરાબ છે કે એ માકડાને જ્યારે તમે કોઈ વીછીને દંશ આપી દો તો કેવા કૂદકા મારે. તો એટલું બધું મન ખરાબ છે કે કોઈ માકડું છે એ માકડાને તમે દારૂ પીવડાવી દીધો છે, એને તમે વીછીનો દંશ આપી દીધો છે અને એ કાર્ય કરે ને એવું મન છે.
તો સૌથી વધારે જીતવું મનને મુશ્કેલ છે. આપણે બધા શું કરીએ છીએ કે આપણે બધા હું તો મારા મનનો મોડ લો, આપણે એમ કહેતા હોય છે, હું તો મારા મન કેમ પ્રમાણે કરું, બરાબર, અને હું મન કે બધું પ્રાપ્ત કરું છું એમ. તો આ વસ્તુ સારી નથી. ભગવદ ગીતા આપણને સમજાવે છે કે આપણે આપણા મન કેમ પ્રમાણે કરીએ ને, ઘણા આગળ એવા બધા લોકો પણ થઈ ગયા છે કે જેટલું મનની ઈચ્છા કરે ને એટલી પૂરી કરી દેવી જોઈએ. મન ઈચ્છા કરે ને એ પૂરી કરતું જ રહેવાનું, કરતું જ રહેવાનું. પછી કે એક દિવસ એવો હશે ને કે આપણે કોઈ ઈચ્છા નહીં રહે. તો ગીતામાં તો ક્યાંય એવું લખ્યું નથી. ભગવદ ગીતામાં તો શું કે છે કે આ ઈચ્છા તો એવી છે કે એક અગ્નિ જેવી છે. અગ્નિમાં તમે જેટલું તમે અંદર નાખ પેટ્રોલ નાખ કરો, કંઈ પણ નાખ કરો તો એ અગ્નિ પ્રગટાવવાનું, વધારે પ્રગટાવવાનું, એ શાંત થવાનું. મને તમે એમ કહો, કોઈ અગ્નિ છે, અગ્નિમાં તમે પેટ્રોલ નાખ કરો તો અગ્નિ બુઝાઈ જશે? ક્યારે બુઝાવાની છે? તો આવા પણ ફિલોસોફી થઈ ગઈ છે, એટલે ફિલોસોફર થઈ ગયા છે. નામ નથી દેતા આપણે કોઈનું, બરાબર. એ લોકો આપણને એવું કે સમજાતા હતા કે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી રાખો, એક દિવસ તમારી ઈચ્છા છે ને શાંત બની જશે, તમારી ઈચ્છા બધી પૂરી થઈ જશે. તો ભગવાન તો એવું કે છે ગીતામાં કે ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી, કારણ કે ઈચ્છા છે એ આ મનની સહાયતાથી થાય છે, અને મન છે એ માકડા જેવું છે, ક્યારે એ સ્થિર બેસતું નથી. તો જો કોઈ એમ કહેતું હોય કે આપણી ઈચ્છા બધી પતી જાય ને પછી આપણે ભક્તિ કરશું, તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી. તો એટલા માટે મન છે એ મનને છે એ આપણે કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. અને ભગવાન કહે છે કે જેને મન પર વિજય મળ્યો છે ને એ જ એનો, અમે તમને કહી દીધું કે મનની ઉપર આપણે કંટ્રોલ કરીશું ને, એની પર વિજય મેળવીશું ને તો જ મન આપણું મિત્ર છે, નહીતર મન છે એ આપણું શત્રુ બની જશે. બરાબર. એના બહુ બધા એક્ઝામ્પલ છે, આપણે લેશું, બરાબર, ટાઈમ લેશો તો આના એક્ઝામ્પલ આપણે એક પણ એક્ઝામ્પલ જરૂરથી લેશું આપણે. તો મનના 6 દુશ્મન છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આપણે કહીએ છીએ, અને આ જ આપણા અનર્થ છે. જે 6 અનર્થ છે ને એ 6 અનર્થ જ આ મનના દુશ્મન છે. તો 6 અનર્થને આપણે જો કાઢવા હોય આપણા શરીરમાંથી, બરાબર, તો અષ્ટાંગ યોગ દ્વારા પણ આપણે કાઢી શકીએ છીએ. તો ભગવાન કહે છે કે જેને મનને જીતી લીધું છે ને તેના માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેને શાંતિ પ્રાપ્ત થઈ છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન, એટલે કે જેને કહેવાય કે દ્વેષ ભાવ નથી રહેતો. તો હવે આપણે આગળ 5મા અધ્યાય શીખી ગયા કે આપણને શાંતિ ક્યારે મળે. 5મા અધ્યાયમાં આપણે ગઈકાલે સમજી ગયા કે ખરેખર શાંતિ આપણને ક્યારે મળે છે. કોઈ કહેશે? ગઈકાલના અધ્યાયનો 5મા અધ્યાયનો 29 નો શ્લોક કાઢીને જોઈ લો, વાંધો નહીં, ગીતા હોય તો વાંચી લો. 5.29. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતે. આવી ગયો શ્લોક 5મા અધ્યાયમાં 29 છે, બરાબર ને? 5.29. આ શ્લોક જે સમજી ગયા હોય ને એના માટે મનને પણ જીતી લીધું છે, એને પરમાત્મા પણ મળી જાય છે, અને એટલે એને શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. આ શ્લોકને તમારે એ સાથે કનેક્ટ કરી લેવાનો. 5.29 શ્લોક, અને એ શ્લોકનો ભાવાર્થ વાંચો અને આનો ભાવાર્થ વાંચો તો તમને બહુ જલ્દી સમજાઈ જશે. આપણી પાસે ટાઈમ બહુ ઓછો હોય છે એટલે આપણે લઈ શકતા નથી, બરાબર. તો જ્યારે આપણે આ સમજી લઈએ કે ભગવાન છે એ ભગવાન જ સર્વલોક મહેશ્વરમ. કોણ છે? ભગવાન. ભોગતા કોણ છે? ભગવાન. આપણને જ્યારે આ ખબર પડી જશે અને પછી આપણે ક્યારે એમ નહીં કહીએ કે ભગવાન તો એમ કે છે કે આ બધું મારામાંથી ઉત્પન્ન થાય છે, બધું હું છું, બધું મારું છે. આપણને ક્યારે એવું નહીં થાય. જ્યારે આપણને એમ થાય કે ભગવદ ગીતામાં ભગવાન તો એમ કે છે કે બધું મારામાંથી ઉત્પન્ન થાય છે, બધા લોકો મારા છે, દરેક જીવંશ મારા છે. જો આપણને આવા શંકા થાય અને આની પર આપણે તર્ક કરીએ તો એનો અર્થ કહેવાય છે કે આપણે ભગવાનનો દ્વેષ કરીએ છીએ, ભગવાનની ઈર્ષા કરીએ છીએ, બરાબર. ઘણી વખત કોઈ કહેતા હોય છે, આગળ ભગવાન આવશે કે હે અર્જુન, તું ઈર્ષા નથી કરતો ને એટલા માટે હું તને જ્ઞાન આપું છું, બરાબર. તો જ્યારે આપણને ત્યારે ઘણા માતાજી મને પછી ક્વેશ્ચન કરતા હોય છે એક અધ્યાયમાં કે આપણે ભગવાનની ક્યાં ઈર્ષા કરીએ છીએ, ક્યાં ભગવાન ઈર્ષા કરીએ છીએ? તો આ જે આપણે શંકા કરીએ છીએ એ પણ ભગવાનની ઈર્ષા છે. આપણને ખબર નથી ઈર્ષા કેવી રીતે કરી નાખી છે આપણે, બરાબર. તો એટલા માટે આપણે પણ દ્વૈત ભાવથી પર ક્યારે થશું કે જ્યારે આપણે પણ સમજી જશું કે બધી વસ્તુના ભોગતા ભગવાન છે, આપણે નથી, બરાબર. અને જ્યારે આપણે આપણી તૃપ્તિ માટે પ્રયત્ન નહીં કરીએ અને ભગવાનની તૃપ્તિ માટે પ્રયત્ન કરશું. આપણે કાલે દ્રૌપદીજીનું ઉદાહરણ લીધું હતું કે ભગવાન તૃપ્ત થશે તો બધા તૃપ્ત થઈ જશે, અને એટલે જ આપણને શાંતિ મળશે.
આપણને ખરેખર સાચી શાંતિ ક્યારે મળશે? જ્યારે આપણે 5.29 શ્લોક સમજી જશું ત્યારે સાચી શાંતિ આપણને ત્યારે મળશે. બરાબર છે? આ પણ આપણે ખૂબ સમજવું જરૂરી છે. હવે ભગવાન આપણે કહે છે, બરાબર, કે કઈ રીતે કોઈ વ્યક્તિ છે એ ખરેખર એને જ્ઞાન પૂરેપૂરું મળી જાય છે. બરાબર, ક્યારે એ વ્યક્તિ યોગી બની જાય છે, ક્યારે એને આત્મ સાક્ષાત્કાર મળી જાય છે? તો કે છે કે જ્યારે એ વ્યક્તિ અધ્યાત્મમાં સ્થિત થઈ જાય. અધ્યાત્મ એટલે કે આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ. બરાબર, અને એને ખબર પડી જાય છે કે આ શરીર છે એ ભગવાનનો દાસ પણ નહીં, દાસના દાસના દાસનો દાસ છે. એવું જ્ઞાન થઈ જાય છે ને ત્યારે પોતાની બધી ઇન્દ્રિયોથી જીતાઈ જાય છે. અને ત્યારે આપણે કાલે એક શ્લોક લીધો હતો, વિદ્વાન પંડિતા સમદર્શિના વાળો શ્લોક ભૂલી ગઈ હું, ગવી હસ્તીની શ્લોક યાદ આવે મને. તો એ શ્લોકમાં આપણે સમજાતા કે કઈ રીતે ભગવાન વિશે આપણે જયારે પૂરેપૂરું જ્ઞાન થઈ જાય પછી આપણને આપણા આત્માનું જ્ઞાન થઈ જાય કે પેલા તો આત્મા કોણ છે, પછી પરમાત્મા કોણ છે. અને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને એટલા માટે આપણે છીએ એ દરેક વ્યક્તિમાં પરમાત્મા જોઈશું. આપણે કાલે એ શ્લોક આપણે યાદ નથી, પંડિતા સમદર્શિના વાળો શ્લોક કોઈ કાઢો, આઈ થિંક 22મો શ્લોક હતો. એ શ્લોકમાં ભગવાન આપણને કાલે સમજાવ્યું હતું કે જ્યારે આપણે દરેક વ્યક્તિમાં પરમાત્મા જોશું ને તો આપણે કોઈ ગાય હોય, કોઈ હાથી હોય, કોઈ ચંડાળ હોય, બધામાં ભગવાનને જોશું આપણે. અને એના કારણે આપણે દરેક વ્યક્તિ છે આપણને સરખી લાગશે. પછી એ કાંકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય, બધાને આપણે એક સરખી દ્રષ્ટિથી જોશું. આનો અર્થ એવો નથી કે આપણી પાસે સોનું હોય તો આપણે ફેંકી દેવાનું અને એમાં કાંકરા ભરી દેવાના. બરાબર છે? એનો અર્થ એવો પણ નથી થતો કે આપણા ઘરમાં સોનું છે તો ચલો ફેંકી દો, કાંકરા લઈ લો ઘરમાં, બે હરખું જ છે. અર્થ એ પણ નથી. પણ અર્થ એમ થાય છે કે જ્યારે આપણને આ જ્ઞાન થઈ જાય છે ત્યારે આપણે દરેક વસ્તુને સરખી રીતે જોઈએ છીએ. સમદ્રષ્ટિતા, પંડિતા સમદર્શિના વાળો શ્લોક છે. 18મો શ્લોક છે. બોલો શ્લોક બોલો. વિદ્વાન વિદ્યા વિનય સંપન્ને, હા, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, વિદ્યા વિનય સંપન્ને શ્વાપકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. પંડિતા સમદર્શિના. યસ, આ શ્લોકમાં ભગવાન આપણને કાલે સમજાવ્યું હતું. એક શ્લોક ભગવાન પાછા આજે આપણને થોડું થોડું સમજાઈ રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ યોગારૂઢ થઈ જાય, યોગની ઉપર સવાર થઈ જાય ત્યારે એ વ્યક્તિ પણ આવો થઈ જાય છે. બરાબર, એટલે જેવી રીતે ભગવાને ભક્તિમાં કર્મ કરીને જ્ઞાન કરીને જે આપણે પ્રાપ્ત થાય એ અષ્ટાંગ યોગ દ્વારા પણ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા આપણને ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગનું પણ મહત્વ છે. બરાબર, અને એ રીતે ભગવાન આપણને સમજાવે છે કે જ્યારે કોઈ મનુષ્ય છે એને ખબર પડી જાય છે કે આપણે બધા છીએ, એ દરેકે દરેક વ્યક્તિ છે, એ દરેકે દરેક વ્યક્તિ છે, એ દરેક દરેક વ્યક્તિ છે ભગવાનનો જ અંશ છે. તો ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ નહીં રાખે, કોઈને શત્રુ નહીં ગણે, કોઈને પાપી નહીં ગણે, કોઈને પુણ્યશાળી નહીં ગણે. કોઈ ખૂબ પાપ કરતો હોય ને અથવા તો કોઈ દુઃખ સહન કરતો હોય તો પણ એ સમજી જાય છે કે હા, આ તો એના કર્મના ફળ ભોગી રહ્યો છે, ભગવાન એની પર કૃપા કરી રહ્યા છે, એના પાપ કર્મ કપાઈ રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ ખૂબ દુઃખી હોય અને દુઃખ ભોગવતો હોય ત્યારે જો કોઈ જ્ઞાની હોય અને યોગારૂઢ થઈ ગયો હોય તો શું સમજે છે કે હા, ભગવાન એની પર બહુ કૃપા કરી રહ્યા છે કે અત્યારે એના કર્મ છે એ કપાઈ રહ્યા છે. બરાબર, અને ભગવાન એ રીતે એને, એટલે આ રીતે કોઈ જે યોગારૂઢ હોય એ વ્યક્તિ છે એ પોતે જ્યારે યોગમાં ઉન્નત થઈ જાય છે, બરાબર, ત્યારે એ વ્યક્તિને આવું જ્ઞાન થઈ જાય છે. તો હવે આપણે યોગના તબક્કા જોઈશું. તો જો આપણે જે કોઈ યોગ છે આને શું તમે યોગ કહેશો ખરા? બરાબર, જે બધા ચિત્ર બતાવે છે, બધા આવી રીતે યોગ કરતા હોય છે બધા. બરાબર, કોઈ આવી રીતે યોગ કરતા હોય છે, તમે જોયું હશે. પછી તમે કોઈ ફોરેન ની અંદર તો આ બહુ ચાલુ થતું કે બિયર પીતા પીતા યોગ કરો, આને બિયર યોગા કહે છે. બરાબર, તો આ યોગા નથી. યોગના 8 અંગ છે, અષ્ટાંગ યોગના. બરાબર, અને એને 8 અંગને સંબંધ છે અંગ સાથે, આપણા શરીર સાથે અષ્ટાંગ યોગ કરવાનો છે. એટલે એને આ અંગ સાથે સંબંધ છે, એટલે અષ્ટ અંગ યોગ કહેવામાં આવે છે, અષ્ટાંગ યોગ. તો આના જે આ 8 યમ છે, એમ તમે પેલા પણ કીધા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. બરાબર, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમે લખી શકો છો કે કયા કયા શ્લોક છે એ એની અંદર આ યમ નિયમ આવે છે. તો આપણે બધા અલગ અલગ શ્લોક છે. દાખલા તરીકે આ જે પેલો શ્લોક છે, બરાબર, 6.10 નો શ્લોક છે, એમાં યમ વિશે સમજાવવામાં આવ્યું છે
પછી નિયમ વિશે 16 થી 17 માં સમજાવવામાં આવ્યું છે. પછી આસન વિશે 11 ને 14 માં. હવે અહીંયા છે ને ખરેખર યમ પછી સીધા આસનના શ્લોક આપેલા છે, પણ આપણે છે ને અષ્ટાંગ યોગના જે સ્ટેપ બાય સ્ટેપ છે કે પેલા યમ થાય, પછી નિયમ થાય, પછી આસન થાય, પછી પ્રાણાયામ થાય, એ પ્રમાણે તમને સમજાવવામાં આવે છે. જો તમે જાતે ગીતા વાંચો ને, ક્યારે ગીતા ખોલી તમે જાતે વાંચો ને, તો તમને ક્યારેય ગીતાના અષ્ટાંગ યોગ વિશે તમને સમજણ નહીં પડે. બરાબર? પેલા યમ વિશે આપે, બરાબર, 10મા શ્લોકમાં યમ વિશે, પછી 11 થી 14 માં આસન વિશે આપે છે. તો નિયમ વચ્ચે આવતું નથી. તો યમ પછી જો નિયમ આવે ને, તો જ નિયમની ખબર પડે. યમ એટલે કરવું, નિયમ એટલે નહીં કરવું. તો કરવું અને નહીં કરવું, બરાબર, બાહ્ય શિસ્ત અને આંતરિક શિસ્ત, તો એ વસ્તુ બે સાથે હોય તો સમજી શકાય. ખ્યાલ આવ્યો? કે હું તમને યમ અને નિયમ વિશે સાથે સમજાવું તો તમને સમજી શકાશે. પણ તમે જો વચ્ચે આસન લઈ લઉં તમને કે હા હવે તમે આવી રીતે બેસવાનું, બરાબર, તો શું થશે? વચ્ચે તમારે મિસ થઈ જશે. તો એટલા માટે અહીંયા જે આ શ્લોક તમને હું સમજાવીશ અત્યારે, એ આ પ્રમાણે સમજાવીશ કે કઈ રીતે આપણે અષ્ટાંગ યોગ છે કરવાનો છે. તો લખી નાખ્યા શ્લોક નંબર, બરાબર છે? તો હવે આપણે શ્લોક લેશું. તો પહેલા આવે છે યમ. તો સૌથી પહેલા યમ એટલે કે આપણે શું કરવાનું છે. આપણા આ શરીર દ્વારા આ બાહ્ય નિયમ આવે છે. બાહ્ય શરીરથી શું કરવાનું છે? તો કે સૌથી પહેલા શરીર, મન અને આત્માને પરમેશ્વરમાં તલ્લીન રાખવા માટે તૈયાર કરવાના અને એકાંત સ્થળે એકલા રહેવાનું. સાવધાનીપૂર્વક મનને કંટ્રોલ કરવાનું. બધી કામનાઓનો ત્યાગ, કોઈ ઈચ્છા કરવાની નહીં. સ્ટાર્ટિંગ અઘરું છે ને, શરૂઆત જ અઘરી છે ને. શરૂઆતમાં ભગવાન શું કહે છે કે સૌથી પહેલા તો આ શરીર, એનાથી આપણે કોઈ કાર્ય નહીં કરવાનું. બધી ક્રિયાઓને આપણે બંધ કરી દેવાની. આંખથી જોવાનું નહીં, કાનથી સાંભળવાનું નહીં, જીભથી બોલવાનું નહીં, શરીરથી કોઈ ટચ નહીં કરવાનો, ઇન્દ્રિયના વિષયોને કંટ્રોલ કરી દેવાના. બરાબર? આપણે કોઈ કાર્ય કરવાનું નહીં અને એકાંત સ્થળે એકલા રહેવાનું. બરાબર? આને કહેવાય યમ. થાય છે આપણાથી આ પહેલો જ વસ્તુ છે આપણે નહીં થાય. બરાબર? તો ભગવાન હવે સમજાવે છે કે નિયમ. તો નિયમમાં શું કરવાનું છે? ભગવાન કહે છે કે જે મનુષ્ય અતિશય આહાર લે અથવા તો બિલકુલ આહાર ન લે, ઊંઘ પૂરેપૂરી ન લે અથવા તો ઊંઘ લે, તો આના માટે પણ યોગી થઈ શકતો નથી. ઊંઘ કેટલી લેવી, કેટલી આપણે ઊંઘ ના લેવી, એ પણ આપણને અષ્ટાંગ યોગમાં આપણને એ જેટલું આપણને અષ્ટાંગ યોગના જે નિયમ છે એ નિયમનું પાલન કરી અને પછી જ આપણે અષ્ટાંગ યોગની શરૂઆત કરી શકીએ છીએ. બરાબર? તો અષ્ટાંગ યોગમાં નથી વધારે આહાર લેવાનો, કે બિલકુલ બંધ પણ નથી કરી દેવાનો, બિલકુલ ઊંઘ પણ નથી લેવાની, અને જેને કહેવાય કે ઊંઘ થોડી લેવાની છે પણ ખરી. આંખો બંધ પણ રાખવાની છે, આંખો ખુલ્લી રાખવાની છે. મને કહો તમે આવું કેવી રીતે થાય? જ્યારે આ નિયમની અંદર આ નિયમ છે, આમાં લખ્યો હતી કે જ્યારે કોઈ અષ્ટાંગ યોગ કરે ને, તો આપણે આંખો બંધે રાખવાની અને આંખો ખુલ્લી રાખવાની, એટલે કે અધ ખુલ્લી. કન્ટિન્યુઅસ તમે વર્ષોના વર્ષો સુધી આંખ અધ ખુલ્લી આંખ તમે કેવી રીતે રાખી શકો? હાલો મને કહો. એટલે ઊંઘમાં નથી જવાનું, હોશમાં રહેવાનું છે એમ. અવેર છે આપણે. શરીરથી આ શરીરને અધ ખુલ્લી આંખો રાખવાની છે. આ ક્રિયા આપણે બાહ્ય ક્રિયા છે આ બધી. બરાબર? બાહ્ય ક્રિયા છે કે આ આંખ છે એને બંધે રાખવાની નથી અને ખુલ્લી રાખવાની નથી. તો જે યોગીઓ હોય ને એ લોકો આવું કરે છે. તો ત્યારે એ આંખની દ્રષ્ટિને આ નાકનું જે ટેરવું હોય ને, જ્યારે તમે ધ્યાનના ક્લાસમાં ગયા તમને નહોતું સમજાવ્યું ધર્મી માતાજી? હા માતાજી કીધું કે શ્વાસ પર ધ્યાન આપવાનું તો તમને વિચારો ના આવે. નહીં, અધ ખુલ્લી ધ્યાન કરતા પહેલા આંખ અધ ખુલ્લી રાખવાની છે. પહેલું સ્ટેપ ઈ છે. આપણી આંખો છે એ બંધ નથી રાખવાની, ખુલ્લી નથી રાખવાની. કારણ કે જો બંધ રાખીને તો વિચારો આવે, બંધ રાખી વિચારો આવે, ખુલ્લી રાખી તો સામે બધું જોવાય અને એના વિશે વિચાર કરો તમે. વિચાર ઉપર કંટ્રોલ કરવાનો છે આપણે. તો વિચાર ઉપર કંટ્રોલ ક્યારે આવશે? આંખ બંધ ન રાખવાની, આંખ ખુલ્લી નહીં રાખવાની. તો એવું જયારે તમે કોઈ ધ્યાનની શિબિરમાં જાઓ ને તમને સમજાવે. તમે ધ્યાન શિબિરમાં ગયા નહીં સમજાવ્યું તમને માતાજી આ? તો જ્યારે તમે આ નાકનું જે ટેરવું છે ને એની ઉપર તમે દ્રષ્ટિ કરો ને, તો તમારી આંખ છે અધ ખુલ્લી થઈ જશે. નહીં બંધ રહે, નહીં ખુલ્લી રહે. બરાબર? પછી આસન આવે છે. યમ, નિયમ અને આસન. જો બે વસ્તુ તમારે થતી નથી, નથી યમ થતો, નથી નિયમ થતો. હવે આસન આવે છે. તો કે આસન કેવું હોવું જોઈએ? તો પેલા તો આપણે
કોઈ એવી જગ્યાએ જવાનું કે જ્યાં કોઈ જ ન હોય, એકાંત સ્થાનમાં. પછી આપણે ભૂમિ ઉપર કુસા ઘાસ, અને આ કુસા ઘાસ એટલે કે આપણે એને દર્ભ કહીએ છીએ, તમે દાબડો કહીએ છીએ ને આપણે, એ દર્ભનું આસન બનાવવાનું. પછી એની ઉપર મૃગચર્મ પાથરવાનું, એની ઉપર સુવાળું વસ્ત્ર ઢાંકવાનું. પછી આસન ઊંચું નહીં રાખવાનું, નીચું નહીં રાખવાનું, પવિત્ર જગ્યાએ હોવું જોઈએ. જો કેટલા નિયમ છે, પવિત્ર જગ્યાએ હોવું જોઈએ, અને એકદમ સ્થિર બેસવાનું, અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની. હવે આ વસ્તુ કરવી કઈ રીતે અઘરી છે કે દાખલા તરીકે પેલા પવિત્ર જગ્યા ગોતીએ આપણે, તો કે આપણા ઘરમાં તો પવિત્ર જગ્યા છે જ નહીં. કેવી રીતે પવિત્ર નથી કે અત્યારે આપણે બેડરૂમમાં પણ આપણને ટોયલેટ બાથરૂમ છે આપણે, બરાબર છે ને? કોઈ બી રૂમ એવો નહીં હોય કે જ્યાં આપણા ઘરમાં સ્વચ્છ જગ્યા નહીં હોય, બરાબર છે? પતી ગયું. હવે આપણે એમ કહીએ કે ચલો મંદિરમાં જઈએ, મંદિર પવિત્ર છે, તો મંદિરમાં એકાંત નથી. અત્યારે તમે એકાંત સ્થળ ગોતો કે ચલો બગીચો છે કે કોઈ વેરાન જગ્યાએ છે, ત્યાં તમે જાઓ, બરાબર? તો અહીંયા જેને કહેવાય ને કે એવી અલગ એવી ખરાબ પ્રવૃત્તિ થઈ ગઈ, એને કહેવાય છે કે ખરાબ પ્રવૃત્તિ કે નહીં કરવા જેવી પ્રવૃત્તિ થતી હોય છે એકાંતની જગ્યાએ. અત્યારે કોઈ જગ્યાએ એકાંત જગ્યા હોય તો તમને એમ થાય કે ચલો હું બગીચામાં જઈએ કે જ્યાં કોઈ ન હોય, બરાબર? તો ત્યાં પણ તમને ખબર છે કે બગીચામાં પણ કોઈ એકાંત જગ્યા મળતી નથી તમને, બરાબર? તો એ રીતે આ વસ્તુ કરવી આપણને અઘરી છે. પછી મૃગચર્મ તો આપણને મળતું નથી અત્યારે. મૃગચર્મ લેવા જઈએ તો પકડાઈ જઈએ આપણે કે ભાઈ પ્રાણી હત્યા કરી, બરાબર ને? આપણે તો પકડાઈ જઈએ, પછી જેલની સજા થઈ જાય. તો આસન છે એ આસન પણ બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં. એનું કારણ છે કે ઊંચું હોય તો અભિમાન આવી જાય, નીચે બેસી જઈએ તો જીવજંતુ આપણને કરડી ખાય, બરાબર? પણ મૃગચર્મ આપણે પાથરીએ અને કુસા ઘાસ પાથરીએ તો જીવજંતુ આવતા નથી, એનું આ કારણ છે, બરાબર છે? પછી દરેક વ્યક્તિએ જે આસન પર કેવી રીતે બેસવાનું, તો કે એકદમ ટટ્ટા, માથું સીધું રાખવાનું, નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવાની, એટલે કે અધકુલી આંખો રાખવાની, બરાબર? અને પછી પેલા તો બ્રહ્મચર્યનું પાલન કરી અને આ વર્ક કરવાનું છે. આસન પર બેસવાનું છે કેવી રીતે, તો કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, બરાબર? આ વસ્તુ આસનમાં આવે છે. પછી પ્રાણાયામ, બરાબર? તો પ્રાણાયામ છે તો તમને પેલા માતાજી છે કહી શકશે, મીરા માતાજી, કે કઈ રીતે આપણે અત્યારે બધા આ પ્રાણાયામ યમ નિયમ આસન કરે કે ન કરે, તમે પ્રાણાયામ કરતા હશો, બરાબર? યમ નિયમ આસન થાય કે ન થાય, પ્રાણાયામ આપણે કરીએ છીએ, બરાબર? તો એ પ્રાણાયામમાં ઘણા બધા હોય છે, કુંભક, રેચક, બાહ્ય કુંભક, આંતરિક કુંભક. પછી પેલા રામદેવ બાબા મહારાજ કહે છે ને કપાલભાતી પ્રાણાયામ, અનુલોમ વિલોમ, બરાબર છે ને? આ બધા તમે સાંભળ્યા હશે, બરાબર? તો એ પ્રાણાયામ કહેવાય છે. તો એની અંદર શું કરવાનું હોય છે, તો કે શ્વાસ અને ઉચ્છ્વાસને પેલા તો અમુક પ્રાણાયામમાં શ્વાસ લેવાનો, પછી રોકી રાખવાનો, પછી કાઢવાનો, પછી પ્રાણાયામમાં શ્વાસ બહાર કાઢી, પછી બહાર કાઢ્યા પછી શ્વાસ નહીં લેવાનો, એ બહાર કાઢ્યા પછી પાછો શ્વાસ રોકી રાખવાનો, બરાબર? આવી અલગ અલગ રીત પ્રાણાયામની છે, બરાબર છે? એ તમને બધાને પ્રાણાયામની બધાને ખબર છે, બરાબર ને? એમાં કઈ સમજાવવાની જરૂર નથી. હવે પ્રત્યાહાર સમજાવવું પડશે, બરાબર? પ્રત્યાહાર એટલે શું કે પ્રતિ આહાર, પ્રતિ વિહાર, પ્રતિ આહાર, કે આપણે જ્યારે બી પ્રત્યાહાર કરવું એટલે કે આપણે જે બી કાર્ય કરીએ છીએ એનો ત્યાગ કરવાનો છે, બરાબર? જે બી કાર્ય કરીએ એનો ત્યાગ, કે દાખલા તરીકે આપણે વિચાર કરીએ, વિચારનો ત્યાગ, બરાબર? સંયમ રાખવાના, આપણું મન છે એમાં આપણે એને જેને આપણે કહીએ ને સંયમિત રાખવાનું. પછી આપણી જે બધી જે ભૌતિક જે આપણે કઈ આ જો આપણું ભૌતિક અસ્તિત્વ છે આપણું, બરાબર, એની પ્રત્યે આપણે ધ્યાન નથી દેવાનું, બિલકુલ. સર ધ્યાન દેવા પછી કે અષ્ટાંગ યોગ જયારે ભગવાનની પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત ધ્યાન ક્યાં કરવાનું છે, ભગવાન પ્રત્યે ધ્યાન રાખવાનું છે. યમ નિયમ આસન કર્યા પછી આપણી બધી ક્રિયાઓને આપણે બહાર ફેંકી દેવાની છે, અંદર લેવાના બદલે બધી ક્રિયાઓને આપણે બહાર ફેંકી દેવાની છે. અને એના માટે આપણે આપણા જીવનનું જે ધ્યેય છે, આપણે જે બી કરતા હોય ને એમાં સંયમિત રાખવાનું. કંઈ પણ આપણને જરાક વિચાર આવે ને તો વિચારને તરત આપણે કંટ્રોલ કરી લેવાનો કે ના અમારે વિચાર નથી કરવાનો, બરાબર? આપણને તરસ લાગે કે ના અમારે પાણી નથી પીવાનું, એ રીતે પ્રત્યાહાર, એનો પ્રત્યાહાર કરવાનો છે આપણે, બરાબર? પછી આવે છે ધારણા. હવે આ ધારણા છે ને એ ધારણામાં કોઈ વ્યક્તિ પહોંચી જાય, યમ નિયમ, બરાબર, પછી આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર કરી દે ને, એટલે જયારે જે વ્યક્તિ ધારણા સ્ટેજ સુધી પહોંચી જાય ને ત્યારે આ સ્ટેજમાં એની કોઈ પણ એની જે બધી ઇન્દ્રિયો છે ને એ દરેક ઇન્દ્રિયોને એ કંટ્રોલ કરવા માટે એ સક્ષમ બની જાય છે. દરેક ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે ધારણાના સ્ટેજમાં સક્ષમ બની જાય છે. અને આ સ્ટેજમાં એ વ્યક્તિ 12 સેકન્ડ સુધી મનને
કંટ્રોલ કરી શકે છે. કેટલી સેકન્ડ? 12 સેકન્ડ. અને આના માટે એ યોગીના જન્મો જન્મ જતા રહે છે ધારણા સુધી પહોંચવા માટે, બરાબર. અને પછી આવે છે ધ્યાન. તો આ ધ્યાન કરે છે ને, જે તમે લોકો ધ્યાનની શિબિર કરતા હોય છો, બધા ધ્યાનની શિબિર જતા હોય છે, પણ હું તમને એમ કહું કે તમે 1 સેકન્ડ માટે પણ વિચાર ન કર્યો એવું બન્યું હશે? તમે ધ્યાન માટે ગયા, બરાબર. તો એ ધ્યાન થયું ક્યારે કહેવાય? કે 12 ગુણ્યા 12 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ? 144 સેકન્ડ સુધી તમારું મન છે વિચાર ન કરે. 144 સેકન્ડ સુધી વિચાર ન કરે, તમે મનને કંટ્રોલમાં રાખી લો ને, ત્યારે તમારું ધ્યાન થયું કહેવાય. ખ્યાલ આવ્યો તમને? તમારું જયારે ધ્યાન સ્ટેજમાં આવશે ને, ત્યારે શું થશે કે તમારી સ્થિતિ કઈ થશે કે જેવી ભગવાન સમજાવે છે કે જેવી રીતે બિલકુલ પવન ન હોય અને દીવો પ્રગટે ને, એવું તમારું ધ્યાન થઈ જશે. પણ કેટલી મિનિટ માટે? 144 સેકન્ડ માટે, બરાબર. પછી આવે છે સમાધિ. તો સમાધિ અવસ્થામાં જ્યારે કોઈ આવી જાય છે, બરાબર, ત્યારે એ વ્યક્તિ સંપૂર્ણપણે સત્યને પ્રાપ્ત કરવા માટે પોતે જેને કહેવાય કે લાયક બની જાય છે, બરાબર છે. અને આ સ્ટેજમાં એ વ્યક્તિને 12 ગુણ્યા 12 કરો. કેટલા થાય છે માતાજી? આઈ થિંક 38 મિનિટ થાય છે. 12 ગુણ્યા 12 કરો. 1728 સેકન્ડ થાય છે ને, એની મિનિટ 38 મિનિટ થશે ને, લગભગ 38 મિનિટ થાય છે માતાજી. જો કેટલી મિનિટ થાય છે? 28 મિનિટ થાય છે કે 38 મિનિટ થાય છે લગભગ? મારી પાસે છે યસ, 38 મિનિટ થાય છે માતાજી. જ્યારે કોઈ વ્યક્તિ સમાધિમાં આવી જાય છે ને, તો એ 38 મિનિટ સુધી એના મનને સ્થિર કરી શકે છે, કંટ્રોલ કરી શકે છે, બરાબર. તો આ વસ્તુ કરવા માટે આપણા અનેક જન્મ જતા રહે છે. કેટલા? અનેક જન્મ. અને આ સ્થિતિ પણ અષ્ટાંગ યોગથી પ્રાપ્ત કરી શકાય છે. તો હવે ભગવાન આપણને સમજાવશે, આપણે આગળ સમજીશું કે આ સ્થિતિ હું અને તમે ફક્ત ને ફક્ત ભક્તિ કરીને આપણે પણ આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. કોને આવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી? ભક્ત. એવા કોઈ ભક્ત થઈ ગયા? ઘણા બધા છે. પાર્વતી માતાએ પ્રાપ્ત કરી હતી. હરે કૃષ્ણ. યસ. પાર્વતી માતા અને ધ્રુવ મહારાજે. ધ્રુવ મહારાજ અષ્ટાંગ યોગ થી, પણ ભક્તિથી. ભક્તિથી પ્રહલાદ મહારાજે. યસ 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 યસ. હમણાં કળિયુગમાં નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. યસ. નરસિંહ મહેતાને જ્યારે બી કોઈ એમ કહે ને કે ભગત ભજન કરો ને, તો બધું ભૂલી જાય, સમાધિ લાગી જાય એમને. નરસિંહ મહેતાને, તમે નરસિંહ મહેતાની સ્ટોરી તમે વાંચો, તમને ખબર પડે કે નરસિંહ મહેતાને એમના પિતાના શ્રાદ્ધ માટે એ ઘી લેવા નીકળે છે. કોઈ ઘી આપતું નથી એમને, બરાબર. અને પછી એક ગામના છેડે એક દુકાને જાય છે અને પછી કહે છે કે મારે ઘી જોઈએ છે. તો એ વળી થોડો ભજનિક હતો, તો કે હા ઘી તો આપું, પણ તમે કે ભજન કરો, એક ભજન સંભળાવો. તો એ એક ભજન સંભળાવે. એ તો અનેક ભજન પછી તો ભજન કરવા બેસી જાય, બધું ભૂલી જાય કે મારે મારા પિતાનું શ્રાદ્ધ કરવાનું હતું, સમાધિ લાગી જાય છે એમ, બરાબર. તો આવી રીતે ભક્ત છે એ ભક્ત ફક્ત ભગવાનનું નામ લેતા એને સમાધિ લાગી જાય છે. એને વર્ષોના વર્ષો તપ કરવાની જરૂર પડતી નથી. તો શ્રેષ્ઠ કયું? તમે જ મને. આપણે આ ભગવાન તો કહેશે આપણને, પણ આપણે આટલા ઉપરથી આપણે એટલું સમજી લઈએ કે ભગવાનના ભક્તને અહીંયા જ આ દુનિયામાં સંસારમાં પત્ની, પુત્ર, પુત્રી બધા સંબંધો નિભાવતા પણ અહીંયા સમાધિ લાગી શકે છે. તો બેસ્ટ કયું છે? આ જ છે ને. આપણે કર્મ કરવાનું છે, આપણે કઈ ત્યાગ નથી કરવાનો, આપણે હિમાલયમાં નથી જવાનું, આપણે એકાંતમાં નથી જવાનું, બરાબર. આપણે બધું ટેસ્ટ લેવાના છે, બરાબર. બધું સાંભળવાનું છે, બધું ખાવાનું, આપણે જોવાનું છે, સાંભળવાનું છે, બધું કરવાનું છે આપણે, બરાબર છે. અને ભક્તિ કરવાની છે. તો શ્રેષ્ઠ કયું છે? હું તમને એક વસ્તુ કહું કે ચલો આપણે હરિદ્વાર જઈએ બધા, એક બસ ભાઈ આપણે 60 માણસ હોય છે ને, ચલો 60 માણસ તૈયાર થાવ આપણે કે આપણે બધા હિમાલય જેમ તપ કરવું છે. ચલો 60 જણની બસ લઈ જઈએ આપણે, બરાબર. કેટલા જણ તૈયાર થશે તપ કરવા માટે?
બરફમાં બેસવાનું છે, ચલો અહીંયા આપણે બરફમાં ઉભું રહેવાનું છે, આપણે બેસવાનું, ઉભા બેસવાની વાત કરીએ આપણે કે બરફમાં આપણે બેસવાનું છે, બરાબર, અને તપ કરવાનું છે. કેટલા જણ આવશે તપ કરવા માટે? ખબર છે કે તમને હું એમ કહીશ કે હું તમને શીખવાડીશ, ચલો કે કઈ રીતે આપણે તપ કરવાનું છે. અષ્ટાંગ યોગ તમને એક સ્ટેપ તમને સમજાવી દઈશ કે આ બધા સ્ટેપ આપણે કરવાના છે, અને આ સ્ટેપ થકી અષ્ટ સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. જો અષ્ટ સિદ્ધિ છે એ ભક્તિ દ્વારા આપણે જે તમને સમજાવ્યું ને કે દાખલા તરીકે આપણે કાશ્મીર જવું હોય, બરાબર, તો કાશ્મીર જતા તો કાશ્મીરનું સૌંદર્યતા પણ જોવા મળે છે ત્યાં જઈએ એટલે, પણ વચમાં ઘણું બધું સારું જોવા મળે, બરાબર, પણ બેસ્ટ કાશ્મીર હતું. તો એવી રીતે બાય પ્રોડક્ટ કહેવાય છે. તો અષ્ટ સિદ્ધિ, મુક્તિ, આ બધું ભક્તિમાં બાય પ્રોડક્ટ છે. બધી ભક્તિ કરીએ ને તો ભક્તિ કરવામાં, ભક્તિ જયારે આપણે કરી શકીએ ત્યારે આ બધી વસ્તુ આપણને આમ જેને કહેવાય ચપટીમાં મળી જાય છે. પ્રભુપાદના એક શિષ્ય એવા હતા કે જેને અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી અને પછી પ્રભુપાદના શિષ્ય થયા છે. નામ તમને હું કાલે પૂછીને કહીશ તમને, બરાબર. તો અષ્ટ સિદ્ધિ અત્યારે પણ ઘણા લોકોને પ્રાપ્ત થયેલી હોય છે, બરાબર, અને એના થકી લોકો અલગ અલગ બધું પ્રાપ્ત પણ કરતા હોય છે. બીજાના મનની વાત. અષ્ટ સિદ્ધિ એટલે શું? આપણે તમે આજનો અધ્યાય તમે વાંચશો તો પ્રભુપાદ લખે છે કે એવી સિદ્ધિ કે કોઈ મનની વાત જાણી લેવી, અણીમાં, લધીમાં, બરાબર, કોઈ નાનું બની જવું, સૂક્ષ્મ બની જવું. હનુમાનજી હતા ને અષ્ટ સિદ્ધિ વાળા, કે નાના બની જાય, અતિથી મોટા બની જાય, બરાબર, પાણી ઉપર ચાલી શકે. આ બધી અષ્ટ સિદ્ધિમાં આવે છે. તો આ સિદ્ધિ પણ ભક્ત છે ઇઝીલી પ્રાપ્ત કરી શકે છે, બરાબર. તો એ કઈ અઘરું નથી. આપણે અત્યારે પણ આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ આપણો ગોલ એ નથી, બરાબર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને લોકોને ન સમજ પડી તો અમે આપણે ચર્ચા કરીશું. અમારાથી કઈ બી ભૂલ થઈ હોય તમને ક્ષમા કરશો. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિદાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગતગુરુ શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ 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 હરે રામ હરે. હરે રામ હરે રામ. હરે